વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વડસર ગામે જનતા રેડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વડસર ગામે દારૂના અડ્ડાઓ સામે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતા જનતા રેડ કરી હતી। ગોચર વિસ્તારમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવતા પોલીસે તંત્ર હરકતમાં આવ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ વડસર ગામના ગોચર વિસ્તારમાં સાંજના સમયે બિયર બાર જેવો માહોલ સર્જાતો હતો અને ખુલ્લેઆમ દારૂ વેચાણ થતું હતું, જેના પગલે સ્થાનિકોએ સ્થળ પર પહોંચી તપાસ કરતા અંદાજિત 25 થી 30 પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને દારૂનો જથ્થો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। તાજેતરમાં અટલાદરા વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયા બાદ સંબંધિત પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી। તેમ છતાંય ફરી એકવાર સમાન પ્રકારની ઘટના સામે આવતા દારૂબંધીના અમલ અને પોલીસની દેખરેખ અંગે ચર્ચા શરૂ થઈ હતી। પોલીસે પ્રાથમિક તપાસમાં સંડોવાયેલા 2 થી 3 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હોવાનું જાણવા મળ્યું છે। તેમની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે જ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનું સપ્લાય ચેઇન પાછળ કોણ સંકળાયેલું છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે। આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે અને સ્થાનિકોએ દારૂના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। માંજલપુર પોલીસ સ્ટેશનમાંથી રેડ કરતા માલ પકડ્યો બુટલેગર ત્યાં આગળ, અને એમને રસ્તાઓ ના મળતા એટલે અમારો સંપર્ક કર્યો, એટલે પછી અમે બધા અહીંયા આવી ગયા। કમસે કમ 30-25 પેટી છે, બીજો હજી 50-60 બીજો માલ છે, અમે શોધવામાં મદદ કરી રહ્યા છીએ। બુટલેગર કોણ છે જે આટલો બધો ગોચરમાં માલ સંતાડી? અર્જુન મારવાડી છે, પછી વિષ્ણુ ભાલિયા, પછી પેલો રોહન, પછી પેલો હું રોટીવાળાનું નોન, પછી અક્ષય ને પેમિલાબેન નથુભાઈ ભાલિયા, આ બધા બુટલેગરો છે। જસુ કારેલબાગથી જસુ ધંધો કરવા આવે છે। હા, અહીં કરવા આવે છે। માંજલપુર પોલીસ દ્વારા જે આ કામગીરી કરવામાં આવી છે, શું કહેશો? ના, બરાબર કરી છે। એમને કીધું, અમે સંપર્ક કર્યો, અમે જોડો એમની જોડે છે ને અમે સાથે ઠેઠ રહેવાના છે। હવે શું નામ આપનું? ભીખાભાઈ રામજીભાઈ ભાલિયા।